બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પડ્યું કેનાલમાં ગાબડું. ભોરલ માઇનોર કેનાલ તૂટતા ખેતરમાં ફરી વળ્યું કેનાલનું પાણી. થરાદના ચોટીલા ગામના ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા નુકસાન. 20 ફૂટથી વધુનું ગાબડું પડતા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું. 3 એકર જમીનમાં વાવેતર કરેલ હતું જીરા પાક પર પાણી વળતા ખેડૂતને થયું ભારે નુકસાન. કેનાલમાં ગાબડું પડતા થયેલ નુકસાનનું વળતર માટે ખેડૂતે સરકાર પાસે કરી માંગ. ઓખાભાઈ પ્રજાપતિ છે, મારું ચોટીલ ગામ છે. કેનાલ તૂટવાથી ખેતરમાં નુકસાન થયેલ છે. પાણી આખું ખેતર ભરાઈ ગયેલ છે. કેટલા વાગે કેનાલ તૂટી? કેનાલ સવારના 4 થી 4 ના ગાળામાં તૂટેલી છે. નુકસાન તો ઘણું છે. 2 લાખ જેટલું આખું 3 એકર જીરું હતું. ભારે નુકસાન છે. સરકાર ખેતરમાં શું પાક વાવેલો હતો? જીરાનો પાક છે 3 એકરમાં. આખા ખેતરમાં પાણી ફરી વળ્યું છે. ખાલી સેટે એક જ લાઈન બાકી રહી. સરકાર અપીલ કરે કે કોઈ સરકાર વળતર આપે તો બરોબર છે, નકા કોઈ અત્યારે જીવા જેવું નથી. મારું નામ હરસિંહભાઈ લક્ષ્મણભાઈ છે. ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં મારે ભાગ રાખેલ છે. સવારમાં 3 થી 4 ના ગાળામાં કેનાલ તૂટવાથી આખું ખેતર પાણીથી ભરાઈ ગયું છે. કેટલી જમીનમાં જમીન 3 એકરમાં શું પાક વાવેલો હતો? જીરું વાવેલો હતો. 3 પાણી પણ ફરી ગયા હતા અંદર. નુકસાન 2.5 થી 3 લાખનું નુકસાન હશે. હજી તો પાણી કેનાલમાં સતત ચાલુ જ છે. સવારમાં 6 વાગે ફોન કરેલો હતો ભોરલ માઇનર વાળાને, પણ હજી બંધ કર્યું નથી. કેનાલ ભોરલ માઇનર. સરકાર પાસે અપીલ કરશો કે આ વળતર આપે તો. હવે આ ખેડૂતો કોઈ વોટિંગ કરવા માંગશે નહીં.